ઉત્તરાયણને હવે માત્ર ગણતરીના દિવસ બાકી છે ત્યારે આગામી ઉત્તરાયણ પર્વને લઈને પક્ષીઓના જીવ બચાવવા માટે વડોદરા વન વિભાગ સજ્જ બન્યું છે। વડોદરામાં 42 જેટલા કલેક્શન સેન્ટર રાખવામાં આવ્યા છે, જ્યાં કરુણા અભિયાન અંતર્ગત ટીમ ઉપસ્થિત રહેશે અને પક્ષીઓના જીવ બચાવાશે। ઉત્તરાયણ પર્વમાં મૂંગા અબોલા પક્ષીઓના જીવ ન જાય તેની કાળજી રાખવી જોઈએ। જ્યારે 14 જાન્યુઆરી ઉત્તરાયણ પર્વ આવી રહ્યો છે ત્યારે સમગ્ર ગુજરાત ઉત્તરાયણ પર્વનો તહેવાર ખૂબ જ ધામધૂમથી મનાવતા હોય છે, પરંતુ ઉત્તરાયણ પર્વમાં પતંગના દોરાથી ઘણા મૂંગા પ્રાણીઓ ઘવાતા હોય છે, જેને લઈને ઘણા પ્રાણી પક્ષીઓનું મોત પણ થાય છે। જેને લઈને આજે વડોદરા વન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે સવારના 9 વાગ્યે અને સાંજના 5 વાગ્યે પક્ષીઓ વિહાર કરવા નીકળતા હોય છે, તો પતંગ ચગાવવાનો આગ્રહ ન રાખવો। વડોદરા કરુણા અભિયાન અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ જગ્યાઓ ઉપર કેમ્પો રાખવામાં આવે છે, જ્યારે આ કેમ્પમાં 400 થી વધુ વોલેન્ટિયરો ઉપસ્થિત રહેશે। વડોદરામાં 42 જેટલા કલેક્શન સેન્ટર રાખવામાં આવ્યા છે, જ્યારે વડોદરા શહેરમાં ઘાયલ થયેલા પક્ષીઓને લાવવામાં આવે છે, તેને પ્રાઇમરી ટ્રીટમેન્ટ માટે દવાઓનો જથ્થો પણ પહોંચાડવામાં આવશે। જ્યારે વન વિભાગ દ્વારા 180023232636 મોબાઈલ નંબર 9429558883 9429558886 ટોલ ફ્રી નંબર અને મોબાઈલ નંબર આપવામાં આવ્યો છે, જેથી કરીને ઘાયલ પક્ષીઓ માટે આ નંબર પર જાણ કરીને પક્ષીઓના જીવ બચાવી શકાશે। વડોદરાવાસીઓને નમસ્કાર। ચાલુ વર્ષે 2026 રાજ્ય સરકાર દ્વારા ઉત્તરાયણનું જે કરુણા અભિયાન ચાલી રહ્યું છે, એમાં વડોદરા વન વિભાગ દ્વારા ખૂબ સારી તૈયારી થઈ રહી છે અને ગયા વર્ષની માફક આ વર્ષે પણ જે સંસ્કારી નગરી આપણી વડોદરાવાસીઓ છે એ લોકો બહુ ખૂબ જ ધ્યાનપૂર્વક આનંદ અને ઉત્સાહ સાથે ઉત્તરાયણ પર્વને મનાવે એવી વન વિભાગ દ્વારા શુભેચ્છા આપું છું। ખાસ કરીને આપણું આ પર્વ રાજ્ય સરકાર દ્વારા આપણા જે વન્યજીવો છે, ખાસ કરીને પક્ષીઓ જે સવારે વિહંગ કરતા હોય છે અને સાંજે વિહંગ કરતા હોય છે, તો ખાસ કાળજી આપણે રાખીએ। સવારે 9 વાગ્યા પહેલાં અને સાંજે 5 વાગ્યા પછી પતંગ ન ચગાવીએ તો ઘણા બધા પક્ષીઓનો બચાવ થશે અને ઘાયલ થતાં અટકશે। કરુણા અભિયાન દ્વારા રાજ્ય સરકાર દ્વારા જે સૂચના મુજબ સામાજિક વનીકરણ વિભાગ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ શહેરની અંદર 42થી વધુ કેમ્પો રાખવામાં આવે છે। આ સાથે NGO સ્વયંસેવકો જોડાશે અને 400થી વધુ વોલેન્ટિયરો નોંધાશે અને એનું સારવાર કેન્દ્ર રાખવામાં આવે છે। ખાસ કરીને પશુપાલન વિભાગ આપણી સાથે જોડાયેલો રહે છે દર વર્ષની માફક, અને આપણું મુખ્ય સેન્ટર આપણું જે સયાજીબાગ નર્સરી છે એ રહેશે, અને ત્યાં આણંદથી ટ્રેની ડૉક્ટર્સની 15 ડૉક્ટરની ટીમ પણ રહેશે અને 3 OT સેન્ટર પણ અહીંયા રાખવામાં આવ્યા છે। ખાસ આપણા જે ભૂતળી જપા પશુપાલન વિભાગ છે, જે વેટનરી હોસ્પિટલ, ત્યાં આગળ પણ સારવાર કેન્દ્ર છે અને પંડ્યા બ્રિજ ખાતે પણ સારવાર કેન્દ્ર રાખવામાં આવ્યું છે। જે 42 જે આપણા કલેક્શન સેન્ટરો છે તે જગ્યાએ પણ જો ઘાયલ થયેલા પક્ષીઓ આવશે, ત્યાંથી એમને પ્રાઇમરી ટ્રીટમેન્ટ માટે વિભાગ દ્વારા પૂરતા દવાનો જથ્થો પણ આપવામાં આવશે અને દરેક વેટનરી હોસ્પિટલ ખાતે પણ વન વિભાગ દ્વારા દવાઓ આપવામાં આવે છે।